કે નેતાઓ ફોટા પડાવે છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર રીલ્સો બનાવે છે, પણ વાસ્તવિક જગ્યા ઉપર રાઈટ જે સ્થળ છે કે જ્યાં ખરેખરમાં જે લોકોને તકલીફ થઈ છે, શું ત્યાં સુધી એ લોકોની સેવાઓ પહોંચી છે? આજ દિન સુધી અમને એવું કહેવું છે કે જ્યારથી પાણી આવ્યું ત્યાંથી આજ દિન સુધી હજુ સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ અધિકારીઓ હજુ સુધી જોવા પણ આવ્યા નથી. B78 ન્યૂઝની અંદર અમારા તમામ વ્યુઅર્સોનું સ્વાગત છે. હું તમારો સાથી મિત્ર જિગ્નેશ ગોર. આજે અમે ધોળકા તાલુકાની અંદર, ધોળકા શહેરની અંદર મઘિયા વિસ્તારની અંદર આવ્યા છે. મોટાભાઈ, આ વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું નામ પોપટપુરા કેનાલ કહેવાય. આ વિસ્તારનું નામ પોપટપુરા કેનાલ છે, જે બાજુમાં આવ્યું, મીઠીકુંડની બાજુમાં છે, જ્યાં ધોળકા નગરપાલિકા લાગે છે. બોલો, તમને જ્યારે હવે પાણી ભરાયું તો શું પરિસ્થિતિ બની? પાણી ભરાયું તો અહીંયા પરિસ્થિતિ એવી હતી કે અહીંયા 6 ફૂટ પાણીમાં બધા લોકો કંઈ કાઢવા જ ના પામ્યા. કરિયાણું, અનાજ વત્તા લુગડા ગોદડા કંઈ વસ્તુ લેવાની રહ્યા, પોતપોતાનો જીવ બચાવીને બધા ભાગી નીકળ્યા. અને ટોટલ વસ્તુ એક વ્યક્તિના ઘરમાં કરિયાણું, અનાજ તથા લુગડા ગોદડા બધું આ બધું એમને એક ઘરમાં 30 થી 40 હજારનું નુકસાન છે. બધાને જે અહીં રહેતા હતા એમનું અનાજ બગડી ગયું છે, એમના ઘરના સામાન પણ બગડી ગયો છે, ઘર વિખરી. ને એનું એક મેં આ જે ઘઉં પડ્યા છે, અનાજ એ સંપૂર્ણ રીતે થઈ ગયું છે. જે જનાવર પણ ના ખાય એ પરિસ્થિતિના આજે અનાજ થઈ ગયું છે. એ આ લોકોનું જ અનાજ છે. બીજી વસ્તુ કે તમે જે તમારા ભાઈ હજુ પણ લાપતા છે. 23 તારીખે પાણી આવ્યું તો ભાઈ. શું નામ તમારું? મારું નામ વાઘેલા નરેશભાઈ દોલુભાઈ. જે અમારી પાસે નરેશભાઈ છે, એમની આપબીતી એવી છે કે જ્યારે 23-24 તારીખે જ્યારે અહીં પાણી આવ્યું એ સમયે એમનો ભાઈ એ પાણીમાં લાપતા થઈ ગયો છે. આજ દિન સુધી એ ભાઈના કોઈ પણ જાતના એધાણ મળ્યા નથી. તથા પોલીસ તંત્રની અંદર એમણે ફરિયાદ પણ દાખલ કરી છે, પણ પોલીસ દ્વારા પણ કાર્યવાહી ચાલુ છે. હજુ સુધી એમનો ભાઈ મળ્યો નથી. બોલો ભાઈ, તમારું? વાઘેલા અક્ષયભાઈ રાજુભાઈ. તમારી જો શું બનાવ બન્યો જ્યારે પાણી આવ્યું ત્યારે? પાણી આવ્યું ત્યારે 2 તો બકરીઓ પહેલાં જ ગતી રહી. પછી અમારે તો બચ્યા એ જ બહુ મોટી વાત છે અમારેથી, કારણ કે અહીં એક જ હિલોરે પાણી આવી ગયું ને બધું. વરસાદ તો એટલો બધો પડ્યો જ નથી. તો ચલો 12 કલાક વરસાદ પડ્યો તો 12 કલાકનું આટલું પાણી 48 કલાક સુધી પાણી ના આવવું જોઈએ. 48 કલાકમાં પાણી તો ઘર જ ડૂબી ગયા. મારા ઘરે જ આટલું પાણી હતું, એમાં 25 મણ ઘઉં ગતાર્યા. બધો ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી પલળી ગઈ. જે પલંગ બધું હતું જતું રહ્યું. એટલે આમનું એવું કેવું છે બધું જતું રહ્યું કે હાલ એમના 2 પશુ હતા, એમણે બકરીઓનું પશુપાલનનું કામ કરી રહ્યા છે. એમાં એમની 2 બકરીઓ પણ તણાઈ ગઈ છે અને એમના ઘરનો જે સામાન હતો એ પણ સંપૂર્ણ રીતે બગડી ગયો છે. હવે જેવી રીતે આપણે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી જે પોતાના ફેસબુક અકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર પોસ્ટ કરે છે કે જેની અંદર ધોળકા નગરવાસીઓને જે લોકોને નુકસાન ગયું છે આ જે વરસાદની અંદર એ લોકોને લાખોનું સહાય કરવામાં આવી છે. તો ખરેખરમાં શું આ હવાની વાતું છે કે સત્ય શું છે એ પણ અમે તમને B78 ન્યૂઝ દ્વારા તમને બતાવશું. પહેલાં આ લોકોને પૂછે શું જેવી રીતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ જે રીતે પોતાના ફેસબુક અકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી છે કે અમે ધોળકાના લોકોને જે આનાથી જેના લોકોને નુકસાન થયું, જે લોકોને અમે લાખોની સહાય કરી છે, જે લોકોના મકાન તૂટી ગયા છે, જે લોકોને ઘરનું નુકસાન થયું છે, તો શું તમારા સુધી કોઈ સહાય પહોંચી ખરી? કોઈ સહાય નહીં, કોઈ પૂછવાય નહીં આવ્યું, કોઈ કહેવાય નહીં આવ્યું. અહીંયા કોઈ સહાય. કિરીટસિંહ ડાભીને એટલી જ નમ્ર વિનંતી છે કે જે લોકોને નુકસાન થયું છે ને એમની તમે સહાય કરો, બરાબર. જે બાકી મોટા લોકો છે એમને તો બધું કોઈ નુકસાન નડવાનું જ નથી. એનું આની સીધી વાત એવી છે કે નેતાઓ ફોટા પડાવે છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર રીલ્સો બનાવે છે, પણ વાસ્તવિક જગ્યા ઉપર રાઈટ જે સ્થળ છે કે જ્યાં ખરેખરમાં જે લોકોને તકલીફ થઈ છે, શું ત્યાં સુધી
એ લોકોની સેવાઓ પહોંચી છે. આજ દિન સુધી એમનું એવું કેવું છે કે જ્યારથી પાણી આવ્યું ત્યાંથી આજ દિન સુધી હજુ સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ અધિકારીઓ હજુ સુધી જોવા પણ આવ્યા. આ જે અનાજ છે એ બગડી ગયું. તમે જોઈ શકો છો અનાજની કન્ડિશન કેવી છે. જો આ સંપૂર્ણ અનાજ છે એ ફૂગ ચડી ગયું છે. તમે આ બધું મારે છે, અનાજ બગડી ગયું છે. તો એવી પરિસ્થિતિની અંદર આ જો આવા દો ટેણે આ બધા બકા આ બાજુ આવે છોકરા. આ બાળકો આવી પરિસ્થિતિ પર રહી છે. હવે છતાં પણ જો મોટા માણસને આવી પરિસ્થિતિ થતી હોય તો આ બાળકોની શી હાલત થતી હશે. આ બાળકોનું ભવિષ્ય બગડશે, આ બાળકો બીમાર પડશે તો જવાબદાર કોણ? તંત્ર શું આની જવાબદારી લેશે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ આની જવાબદારી લેશે? કશું બસ મોટી મોટી એસીવાળી ઓફિસોમાં બેસવું જ છે તમારે. જેવી રીતે આપણે સંપૂર્ણ માહિતી જોઈ. જ્યારે એક મા હોય એમનો દીકરો જ્યારે છેલ્લા 10 દિવસથી લાપતા હોય ત્યારે એક માની વેદના શું હોય એ માના મુખથી જ આપણે સાંભળીએ. તમારો દીકરો કેટલા દિવસથી દાદી ગાયબ છે? અમારો દીકરો 23 તારીખે સાંજે 8 વાગે ગુમ થયો. હવે ગુમ થયો પછી અમે પોલીસ કમ્પ્લેન કરી, પણ પોલીસ એવું કહેવા માંગે કે અમે ગોતવા ના જઈએ, ચકથી બહાર આવે તો કે અમે તમને ફોન કરીએ કે આવું કહેવા મતલબ માંગે પોલીસવાળા. એની શોધખોળ કોઈ કરતા નહીં. શું પોલીસે શોધખોળ કરવાની કોઈ કામગીરી કરી કે તમારા સુધી કોઈ વાતચીત પહોંચી? ના, કશું શોધની તો કોઈ વાતચીત નહીં પહોંચી અમારી પાસે. અમને જવાબ મતલબ નહીં. હજુ એમનું એવું કેવું છે કે ભાઈ પોલીસની અંદર અમે અમારી ફરિયાદ કરી છે, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જવાબ આવ્યો નથી. અહીં કેટલા લગીને પાણી હતું ઘરમાં? આ પાણી આટલું 5 ફૂટ પાણી હતું અહીંયા. કેટલું નુકસાન થયું ઘરમાં? નુકસાન તો ઘરમાં ઘઉં અનાજ વસ્તુ બાકી નહીં રહ્યું. બધું પૈસા તો ટકો શું? બધું પલળી ગયું, કઈ રહ્યું નહીં અમારી પાસે. વરસાદ આવે 10 દિવસ થવા આવ્યા, 23 તારીખની આજુબાજુ વરસાદ આવ્યો હતો. આજ 3જી 4જી તારીખ થઈ. તો શું અત્યાર સુધી આ જગ્યા ઉપર જે 60 થી 70 મકાનો છે, 60 થી એક મકાનની અંદર 3 જણા ગણે તો 150 થી 200 જણની વસ્તી આ વિસ્તારમાં રહી છે, બરાબર છે? જો 150 200 જણની વિસ્તારની વસ્તી રહી છે અહીં, અને જ્યારે ઘરની અંદર એક મોબાઈલ સુધી પાણી પહોંચી ગયું હતું, તો આજ દિન સુધી 10 દિવસની અંદર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ અધિકારીઓ તમારા ઘર સુધી આવ્યા ખરા? બીજી વસ્તુ કે જેવી રીતે ડ્રોનથી ઉપર ફૂડ પોકેટ પહોંચાડવામાં આવ્યા હતા જમવાનું, એવું કોઈ ડ્રોન ઉડ્યું હતું? ના અહીંયા કોઈ નહીં. હા, શું જેવી રીતે મોટા મોટા અધિકારીઓ જે અમદાવાદથી આવ્યા હતા અહીં વિઝિટ માટે, એ લોકો કોઈ આવ્યા હતા તમારા ઘર સુધી? કોઈ નહીં. અત્યારે જેવી રીતે હાલ ગુજરાત સરકારે જે વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબી ગયા છે એ લોકો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, ને એ રાહત પેકેજ આજે આપણે ધોળકા શહેરમાં પણ આવ્યું છે. તો એ રાહત પેકેજ તમારા સુધી પહોંચ્યું ખરું? આ લોકોનું એવું કેવું છે કે જે રાહત પેકેજ છે અમારા સુધી પહોંચ્યું નહીં. જેવી રીતે ધોળકા વિધાનસભાના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, કિરીટસિંહ ડાભી સાહેબ, એમને એમના ફેસબુક અકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર એવી પોસ્ટ મૂકી છે કે ભાઈ તંત્રો દ્વારા લાખોની સહાય લોકોને આપવામાં આવી છે જે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે. તો શું તે સહાય તમારા લગી પહોંચી છે? આના સુધી ધોળકા નગરપાલિકાના કોઈ સદસ્યો આવ્યા તમારી સુધી? આને સીધી વાત જેવી આપણને સાબિત થઈ રહી છે કે નેતાઓ અધિકારીઓ રીલ્સ અને ફોટા પાડવામાં મશગુલ છે, પણ ખરેખર વાસ્તવિક જીવનની અંદર જે ખરેખર જે લોકોને નુકસાન થયું છે, જેને વધારે નુકસાન થયું છે, ત્યાં સુધી આજે ધોળકા શહેરની અંદર
તંત્રની સુવિધા કે તંત્રની સહાય હજુ આજે આપણી સાથે સામાજિક આગેવાન અશ્વિન સોનારા સાહેબ આજે આપણી સાથે છે. એમના એ શું કહેવા માગે છે એ આપણે જાણીએ. સૌપ્રથમ તો જિજ્ઞેશભાઈ તમને એ કહેવા માંગીશ કે હું પોપટિયાપરા મીઠીકોઈ વિસ્તારમાં આવ્યું છે. પેલી બાજુથી ચાલતા આ નિર્દય અને દયનીય પરિસ્થિતિમાં ત્યાંથી અહીં આવતા 10 મિનિટમાં જો આપણને વોમિટ જેવું થઈ ગયું હશે તો અહીંયા રહેનાર સ્થાનિક માણસોની શું પરિસ્થિતિ હશે? એક વસ્તુ આ સમજવા જઈએ. બીજી વસ્તુ, અડધો કલાકથી વધારે ટાઈમ થઈ ગયો અહીંયા મિત્રો સાથે અમે એક વસ્તુ જોઈ કે દરેક માણસ પોતાની વેદના અમને જણાવે છે. આપણે એ પણ જોયું કે લોકોના ઘરમાં પાણી છે, અનાજ બગડી ગયું. આજે 4 જણાને ખવડાવવા માટે એક જણો મહેનત કરતો હોય તો એને 10,000 થી 15,000 આવક મહિનાની જોઈએ. ત્યાં તમે જોઈ શકો છો 4 ને ત્યાં 2 દેખાય છે. લગભગ 6 કે 7 કોથળા અનાજના પડ્યા છે. એટલે એ એક નુકસાન છે. પણ એ 6 કે 7 કોથળા એક જ વ્યક્તિના છે. 35 થી 40 ઘરની વાત થઈ કે ભાઈ 35 થી 40 ઘર, 150 માણસોની વસ્તી અહીંયા રહી છે. તો 150 માણસોની વસ્તી વચ્ચે 4 કે 5 એ જે કોથળા છે એ કોઈ પર્ટિક્યુલર એક જ માણસ ના હશે કે જે ભાઈ થોડો ઘણો સંપન્ન હશે એણે વસાવ્યું હશે. બાકી અહીંયા જોઈને એવું લાગે છે કે આ લોકો રોજ કમાતા હશે ને રોજ ખાતા હશે. ગંધ મારી જાય એટલે એની સાથે સાથે આપણને એક માજી મળ્યા કે જેમનો છોકરો 23 તારીખથી ગુમ છે. પહેલો આપણે 23 તારીખથી ગુમ છોકરા ઉપર હું તમને કહું તો જંતર મંતરમાં સરકારનો વિરોધ કરનાર એક યુવક બિહારનો હતો. જંતર મંતર આવ્યું દિલ્હીમાં. અને જો 48 કલાકની અંદર પોલીસ અને પ્રશાસન દિલ્હીથી બિહાર જઈને જો એને ઊંચો કરીને લઈને આવી શકતું હોય તો આજે 12-15 દિવસ થયા તો આ માની વેદના અને માના છોકરાનું શું? તમારું કેવું એવું છે કે જો દિલ્હીથી પોલીસ બિહાર માણસ લઈને 48 કલાકમાં આવી શકતી હોય તો 12 દિવસ ત્યાં માણસને શોધી નાખવો જોઈએ. હું હજુ પણ કહું છું કે હું તંત્ર ઉપર આંગળી કરી રહ્યો છું, હું સરકાર ઉપર આંગળી કરી રહ્યો છું. જો દિલ્હીથી બિહાર જઈ શકાતું હોય તો ધોલકામાં ગુમ થયેલ કોઈ માણસને શોધતા 12-15 દિવસ ના થવા જોઈએ. મતલબ તંત્ર નિષ્ફળ છે એમ કહેવા માંગો છો? તંત્ર નિષ્ફળ છે. તંત્ર સરકારની કઠપુતલી તરીકે કામ કરે છે. હમણાં ધારાસભ્યશ્રીનું કૂતરું ખોવાઈ ગયું હોત તો આખી ધોલકા પોલીસ અને તંત્ર કામે લાગી જાત ને 24 કલાકમાં કૂતરું શોધીને આપી દેત નવરાઈ ધોરાઈને પ્રેસ કરીને. જે ધોળકાના ધારાસભ્ય છે કીર્તિ ડાભી, એમને પોતાના ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તો એવી જાહેરાત કરી કે ધોળકા શહેરની અંદર જે લોકોને નુકસાન થયું છે વરસાદી પાણીના કારણે એ લોકોને અમે સહાય પહોંચાડી દીધી છે લાખોની. જો ધારાસભ્યશ્રીના કહેવા પ્રમાણે, આમ તો ધારાસભ્યશ્રી બહુ મોટી વ્યક્તિ કહેવાય, હાસ્યાસ્પદ લાગે છે. અહીંયા આપણે 35 ઘરના માણસોને છોડી દઈએ. 5 ઘરવાળા એવું કે ધારાસભ્યશ્રી આવ્યા અને અમને 500 રૂપિયાની મદદ કરી તો હું અશ્વિન સોનારા એ 5 જણાને 1000ની મદદ કરીશ. મદદ કરી હશે ધારાસભ્યશ્રીએ, પછાત વિસ્તારમાં નહીં. આ પછાત વિસ્તાર કહેવાય. તમે કલીકુંડ સોસાયટીઓમાં જઈને જેમને 2-3 મકાનો હોય કે જે લોકો સારી રીતે રહી શકતા હોય, મહિને 25-30 હજાર કમાતા હોય, એ જગ્યાએ જઈને તમે જો મદદ કરતા હોય તો એ મદદ લેખે ના લાગે. લેખે ત્યારે લાગે જ્યારે છેવાડાના માણસને તમે જઈને હાથ ફેરવીને એમ કહો ભાઈ હું બેઠો છું. મતલબ તમે એવું કહેવા માગો છો કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, મોટા અધિકારીઓ છે, એ જે સંપન્ન સોસાયટીઓ છે ત્યાં જેમ ફોટા અને રીલ્સો બનાવે છે ખાલી? નહીં, હું કહેવા નથી માગતો, પબ્લિક કહે છે. અહીંયા આવ્યા પછી મેં અહીંયા આવ્યા પછી મેં જોયું ધારાસભ્યશ્રીએ જે ફોટા પડાયા એમાં એક ફોટો મને એવો બતાવો કે આવા છાપરાનો હોય. અમદાવાદ જિલ્લા કલેક્ટર પણ ધોળકામાં આવ્યા હતા. તો અમદાવાદ જિલ્લા કલેક્ટરના કદાચ પગ બગડતા હશે એટલા માટે એ આવા વિસ્તારમાં નહીં આવ્યા હોય. તમે આગેવાન, જે ધોળકાના આગેવાન પણ કહી શકાય, સામાજિક આગેવાન અશ્વિનભાઈ સોનારાએ પોતાની વેદના કીધી. ખરેખરમાં એ વેદના છે લોકો પ્રત્યે કે જે આ લોકોની પરિસ્થિતિ શું હતી એ વેદના ઠાલવે છે. તો B78 ન્યૂઝ દ્વારા તંત્રને અમારી એવી વિનંતી છે કે જલ્દથી જલ્દ આ લોકોને સહાય પહોંચાડવામાં આવે તથા જે આ ભાઈ છે એમના ભાઈ છેલ્લા 10-12 દિવસથી લાપતા છે તો તંત્રને વિનંતી છે કે જલ્દથી જલ્દ એમના ભાઈને શોધી કાઢે એ અમારી વિનંતી છે. જય ભારત, જય સંવિધાન.